વડોદરામાં પૂરની સમસ્યા સામે કોંગ્રેસની માંગ છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સીએમને પત્ર લખ્યો છે। વડોદરા શહેરમાં પૂરના પાણીથી તબાહી સર્જાઈ છે। ચાલુ વર્ષે પણ 13 લોકોએ જીવ ગુમાવ્યા છે। મોટા પ્રમાણમાં માલ મિલકતને નુકસાન થયું છે। ચાવડાએ પત્રમાં ટાંક્યું છે કે વડોદરાની આ તબાહી માટે નદી કિનારાના ગેરકાયદેસર બાંધકામો, ગ્રીન ઝોનમાં ફેરફાર કરી થયેલા બાંધકામો અને કાંસ તળાવો ઉપર દબાણ જવાબદાર છે। નદી કિનારે અને કાંસ પાણીના નિકાલની જગ્યાએ કેટલાક નેતાઓના ગેરકાયદેસર બાંધકામોના કારણે વડોદરામાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે તેવો આક્ષેપ કર્યો છે। સાથે જ તાત્કાલિક આ તમામ ગેરકાયદેસર બાંધકામ 30 દિવસમાં દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે। લવ જેહાદનો આરોપી પકડાયો છે સુરતથી। મૈદરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। કિશોરીને ભગાડીને અલગ અલગ રાજ્યોમાં લઈ ગયો હતો। અલગ અલગ રાજ્યોમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું। હૈદરાબાદના તેલંગાણા ખાતેથી આરોપી ઝડપી પાડ્યો છે। મૈદરપુરા પોલીસે સગીરાને મુક્ત કરાવી છે। પરિવારને સુપ્રત કરી પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। सूरत में फरी एक वक्त लव जिहादनो मामलो सामे आव्यो छे। सूरतना मेदरपुरा विस्तार में रहता मूळ नेपाळनी खुशी नामनी 13 वर्षनी बाळक किशोरी ने मेदरपुरा विस्तार में ज रहतो मोहम्मद नूर बानू अफजद सैयद नामनो युवक 14 ऑगस्टे भगाड़ीने लई गयो हतो। जो कि किशोरी ने भगाड्या बाद आ किशोरी ने अलग अलग राज्यों में फेरवी हती। जो कि परिवारे आ किशोरीना परिवार द्वारा पोलीस मथकमां फरियाद करवामां आवी हती, जेना आधारे पोलीसे आरोपी अने युवती ने हैदराबाद अने तेलंगाणा खातेथी झड़पी पाडवामां सफलता मेळवी छे। जो कि झड़पाया बाद आ बंनेनी पूछपरछ करता जे आरोपी छे ते मुस्लिम हतो अने तेने आ किशोरीने पोताना प्रेमजाळमां फसावी लग्ननी लालच आपीने भगावी गया होवानी विगतो सामे आवता पोलीसे हवे आ मामले बलात्कार अने पोक्सो एक्ट हेठळनो गुनो दाखल करी વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન વડોદરામાં લોકોના આક્રોશ બાદ શીતલ મિસ્ત્રીનો ફરી બફાટ। શીતલ મિસ્ત્રીએ નાગરિકોને વધુ એક સુફિયાણી સલાહ આપી છે। હાસ્યાસ્પદ સલાહ આપતા તેઓએ કહ્યું છે કે ટ્યુબ રાખવાથી લોકોમાં આત્મવિશ્વાસ વધશે। લોકોને લાગ્યું જવાબદારીમાંથી છટકવા નિવેદન આપ્યું છે, પરંતુ લોકોની સુરક્ષા માટે આ નિવેદન આપ્યું હોવાની સુફિયાણી વાતો તેઓએ કરી છે। શીતલ મિસ્ત્રીએ બફાટ પર બફાટ કરીને વડોદરાવાસીઓની માફી પણ માંગી છે। જે લોકોમાં બીકનો માહોલ છે તો એક ઘરમાં ટ્યુબ રાખવાથી તમારો વિશ્વાસ વધે એ આશયથી આ સ્ટેટમેન્ટ આપ્યું હતું। એક ડૉક્ટર તરીકે મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હંમેશા માનવ જીવન બચે એ દિશામાં પ્રયત્ન કરતો રહ્યો છું। પરંતુ ચેરમેન તરીકે લોકોને લાગ્યું કે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આવું નિવેદન આપ્યું। આ નિવેદનને લોકોએ હાસ્યાસ્પદ ગણાવ્યું અથવા પરંતુ આશય એક રેઝિલિયન્ટ સિટી બનાવવા માટે નાગરિકો અને તંત્ર બંને સજ્જ રહે એ આશયથી નિવેદન આપ્યું હતું, પરંતુ લોકોને ના ગમ્યું હોય તે માટે દિલગીરી વ્યક્ત કરું। તો મહત્વનું છે કે વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નિવેદન બાદ શહેરમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। સામાજિક કાર્યકરો ટ્યુબ અને દોરડા લઈ કોર્પોરેશન પહોંચ્યા હતા। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ। જે નાગરિકો છે તેઓ પાણી વચ્ચે લોહીના આંસુ રડ્યા છે, ત્યારે સત્તાધીશો નાગરિકોની લાગણી કરવાને બદલે જે છે બેફામ નિવેદનો કરી રહ્યા છે। ડોક્ટર શીતલ મિસ્ત્રી જે છે કે તેમને ખરેખર ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, કારણ કે તેમને એવું નિવેદન કર્યું છે કે વડોદરાવાસીઓએ પોતે જ હવે પોતાની સુરક્ષા કરવી પડશે અને સોસાયટીના રહીશો હોય તેમને પોતે આ પ્રકારની ટ્યુબ જે છે તે વસાવવી પડશે, દોરડા જે છે તે વસાવવા પડશે અને પૂરનું જે પાણી છે તેનાથી રક્ષણ જે છે તે મેળવવું પડશે। ત્યારે જે સામાજિક કાર્યકર છે એમના સહિત આખા વડોદરા શહેરના નાગરિકો છે તેઓની અંદર ડોક્ટર શીતલ મિસ્ત્રીના નિવેદનને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। અતુલભાઈ અત્યારે કોર્પોરેશનની કચેરી ખાતે પહોંચ્યા છે અને પોતાનો વિરોધ જે છે તે નોંધાવી રહ્યા છે। આ માત્ર ને માત્ર અતુલભાઈનો વિરોધ નથી, પરંતુ આખા વડોદરાનો વિરોધ જે છે તે તેઓ પ્રદર્શિત કરી રહ્યા છે। તેમની સાથે વાત કરીશું। અતુલભાઈ, શું કહેશો? ડાઈ સાસરે ના જાય, ગાડીને શીખામાં ના લે, સુફિયાની સલાહ આપી રહ્યા છે। જ્યારે કામ કરવાનું હતું ત્યારે તો ગ્રાઉન્ડ પર દેખાય નહીં, તમે વિરોધ કરી રહ્યા છો। જે રીતના અમે વિરોધ કરી રહ્યા છે અને સાથે કહી રહ્યા છે કે ચેરમેન સાહેબને દિલની વાત બહાર આવી ગઈ છે। 30 વર્ષની અંદર કેટલાય મેયરો આવ્યા, કેટલા ચેરમેન આવ્યા, કેટલા કમિશનર આવીને ગયા, પરંતુ વડોદરા શહેરને કોઈ સુવિધા આપી નથી, કોઈ પ્રાથમિક સુવિધા પણ આપી નથી। સાથે હાલમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ, તમારું પણ ઘર ડૂબ્યું, મારું ઘર ડૂબ્યું, અમીર પણ ડૂબ્યો, ગરીબ પણ ડૂબ્યો। અને જો આ પૂરની માટે જવાબદાર હોય તો આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો। આ લોકોના કારણે વિશ્વામિત્રી નદીની અંદર
અનેક પ્રકારના પુરાણ થયા, દબાણ થયા, ગેબ્રિજના થયા, અનેક બાંધકામો થયા. અગોરા મોલ લઈ લો, સાથે સયાજી હોટલ લઈ લો, નગરસેવકોના બંગલા લઈ લો, તમામ જાતના દબાણ કરવામાં આવે. એ દબાણ દૂર કર્યા નહીં, પરંતુ ભ્રષ્ટાચાર કર્યો. રાજ્ય સરકારના નાણાં આવ્યા, કેન્દ્ર સરકારના નાણાં આવ્યા, વડોદરા મહાનગરમાં જનતાએ વેરો ભર્યો, ફક્ત આ લોકો ભ્રષ્ટાચાર આચર્યો. અને હવે સુપ્રિયાની સલાહ જ્યારે આપવા નીકળ્યા છે ત્યારે અમે ચેતવી દઈએ છીએ કે આગામી વડોદરા મહાનગરની જ્યારે ચૂંટણીઓ છે ત્યારે જનતા જાગી ગઈ છે અને હવે તમારો ભાગવાનો સમય આવ્યો છે. વડોદરામાં પૂરની સમસ્યા સામે કોંગ્રેસની માંગ છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સીએમને પત્ર લખ્યો છે. વડોદરા શહેરમાં પૂરના પાણીથી તબાહી સર્જાઈ છે. ચાલુ વર્ષે પણ 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. મોટા પ્રમાણમાં માલ મિલકતને નુકસાન થયું છે. ચાવડાએ પત્રમાં ટાંક્યું છે કે વડોદરાની આ તબાહી માટે નદી કિનારાના ગેરકાયદેસર બાંધકામો, ગ્રીન ઝોનમાં ફેરફાર કરી થયેલા બાંધકામો અને કાંસ તળાવો ઉપર દબાણ જવાબદાર છે. નદી કિનારે અને કાંસ પાણીના નિકાલની જગ્યાએ કેટલાક નેતાઓના ગેરકાયદેસર બાંધકામોના કારણે વડોદરામાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે તેવો આક્ષેપ કર્યો છે. સાથે જ તાત્કાલિક આ તમામ ગેરકાયદેસર બાંધકામ 30 દિવસમાં દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે. લવ જેહાદનો આરોપી પકડાયો છે સુરતથી. મૈદરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. કિશોરીને ભગાડીને અલગ અલગ રાજ્યોમાં લઈ ગયો હતો. અલગ અલગ રાજ્યોમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. હૈદરાબાદના તેલંગાણા ખાતેથી આરોપી ઝડપી પાડ્યો છે. મૈદરપુરા પોલીસે સગીરાને મુક્ત કરાવી છે. પરિવારને સુપ્રત કરી પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ફરી એક વખત લવ જિહાદનો મામલો સામે આવ્યો છે. સુરતના મેદરપુરા વિસ્તારમાં રહેતા મૂળ નેપાળની ખુશી નામની 13 વર્ષની બાળક કિશોરીને મેદરપુરા વિસ્તારમાં જ રહેતો મોહમ્મદ નૂર બાનુ અફજદ સૈયદ નામનો યુવક 14 ઓગસ્ટે ભગાડીને લઈ ગયો હતો. જોકે કિશોરીને ભગાડ્યા બાદ આ કિશોરીને અલગ અલગ રાજ્યોમાં ફેરવી હતી. જોકે પરિવારે આ કિશોરીના પરિવાર દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે આરોપી અને યુવતીને હૈદરાબાદ અને તેલંગાણા ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જોકે ઝડપાયા બાદ બંનેની પૂછપરછ કરતા જે આરોપી છે તે મુસ્લિમ હતો અને તેને આ કિશોરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને ભગાવી ગયા હોવાની વિગતો સામે આવતા પોલીસે હવે આ મામલે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. જજ હાઉસિંગ અંતિમ યાત્રા કાઢવા મજબૂરી, ગામ લોકોની સ્મશાન સુધી રસ્તો બનાવવાની રજૂઆત. ઠાસરાના એકલવેલુ ગામે સરપંચ અને તલાટીનો ઘેરાવો. 6 દિવસથી પાણી ન આવતા ગ્રામજનોમાં રોષ. અનેક રજૂઆતો બાદ પણ નિરાકરણ ન આવતા લોકોએ હોબાળો મચાવ્યો. નવી મોટરના બિલ મૂકીને જૂની મોટર જ રિપેર કરી મુકાયાનો ગ્રામજનોએ દાવો કર્યો. અકલવેલુ ગામના સરપંચે મહિલાને લાફો માર્યાનો ગ્રામજનોનો આરોપ. સમસ્યાનું સમાધાન કર્યા વગર જ સરપંચ અને તલાટી સ્થળ પરથી પલાયન થયા. ગુજરાતમાં ચાઇનીઝ લસણની એન્ટ્રી. આજે સૌરાષ્ટ્રના તમામ યાર્ડમાં લસણની હરાજી બંધ. ચાઇનીઝ લસણને લઈ હેલ્થ વિભાગની તવાઈ. રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ. પ્રતિબંધિત ચાઇનીઝ લસણની આવક સામે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેપારી એસોસિએશને વિરોધ નોંધાવ્યો. ચાઇનીઝ લસણથી દેશી લસણની ખેતી કરવા ખેડૂતોને ભાવમાં અસર થતા વિરોધ. અમદાવાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સામાન્ય સ્થિતિ. એપીએમસીમાં હરાજી બંધ થવાની કોઈ ભીતિ નથી. સોમવારે રાત્રે એપીએમસીમાં 1200 ટ્રક લસણના આવ્યા. ચાઇનીઝ લસણ ખાવાથી થઈ શકે છે અનેક બીમારીઓ. લસણમાં મિથાઇલ બ્રોમાઇડ નામના ઝેરી તત્વ હોવાથી નુકસાન. ચાઇનીઝ લસણ આરોગ્ય માટે હાનિકારક હોવાનો ડોક્ટર પ્રવીણ ગર્ગનો દાવો. અમદાવાદના માધુપુરા માર્કેટમાં ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યું રિયાલિટી ચેક. માધુપુરા માર્કેટમાં ફક્ત દેશી લસણ મળતું હોવાનું વેપારીઓનું નિવેદન. અમદાવાદ માર્કેટમાં ગોંડલ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના દેશી લસણનું થાય છે વેચાણ.
છત્તીસગઢમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. રેલવે અંડરપાસમાંથી પસાર થતો બાઇક ચાલક ખાડામાં ખાબક્યો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વરસાદી પાણી ભરાતા મસમોટા ખાડા જીવલેણ બન્યા. ધોધમાર વરસાદે છત્તીસગઢને ઘમરોળ્યું. સંગીત નગરી ખૈરાગઢમાં ભારે વરસાદ થતા રસ્તા પર જળબંબાકાર. બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય સર્જાયા. ઈંટવારી બજારના રસ્તાઓ, દુકાનો, પુલ, મકાનોમાં પાણી ભરાયા. છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. બારસુર વિસ્તારના છિંદનાર, તુમરીગુંડા, ચેરપાલ ગામોના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. નદીના જળસ્તરમાં સતત વધારો થતા અનેક ગામોના સંપર્ક તૂટ્યા. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા મોડલિંગ પ્રિન્ટિંગ ઉદ્યોગ પર મંદીના વાદળ છવાયા છે. આ ઉદ્યોગમાં વિદેશથી મંગાવવામાં આવતું મટીરીયલ અને મશીનરીના ભાવમાં ધરખમ વધારો થયો છે, જેની સામે વેપારીઓ ભાવ ન આપતા હોવાથી આ ઉદ્યોગ પર મંદીના વાદળ છવાયા છે. સુરતમાં તૈયાર થતી સાડી અથવા ડ્રેસ મટીરીયલ દેશના અલગ અલગ ખૂણે જાય છે. સાડી ડ્રેસ સાથે મૂકવામાં આવતા ફોટોમાં મોડલિંગમાં વધારે ખર્ચ થતો હોવાથી મોડલિંગ પ્રિન્ટિંગ ફોટા નામની નવી ઇન્ડસ્ટ્રી શરૂ થઈ છે અને સુરતમાં જાપાન, કોરિયાથી આવેલા આવા 100થી પણ વધુ મશીનો છે અને આ ઉદ્યોગનું મહિને 50 કરોડનું ટર્નઓવર છે અને સાથે જ 500 પરિવારો આ ઉદ્યોગ પર નભે છે. જો કે મશીનના મટીરીયલ અને કલરના ભાવમાં વધારો છે. ઉદ્યોગકારોને તે વધારો પોસાય તેમ નથી અને એવામાં મશીન ચલાવવા મુશ્કેલ બન્યા છે અને આવી જ પરિસ્થિતિ રહી તો આ ઉદ્યોગ ગમે ત્યારે બંધ થઈ શકે છે. મશીનરી, મટીરિયલ બધું ઇમ્પોર્ટ થઈ રહ્યું છે અને માર્કેટમાંથી અમને ભાવ વધારો મળતો નથી. એને હિસાબે અમે લોકો અત્યારે ધંધામાં બહુ ખરાબ પરિસ્થિતિમાં છીએ. બરાબર, તો વેપારીઓ આ અમારે જે રિક્વેસ્ટ છે એને જરાક ધ્યાનમાં લઈ અને અમારી સામે બી જોવે, નહીં તો અમારી ઇન્ડસ્ટ્રી હવે મરણ પથારી જેવી હાલતમાં છે. એટલે હવે અમારે કંઈ બી નિર્ણય લેવો પડશે, નહીં તો અમે આ બિઝનેસમાં ટકી શકીએ એવી પરિસ્થિતિ અમને દેખાતી નથી. આ 50 કરોડના ટર્નઓવર સાથે 500 પરિવાર જોડાયેલા છે, તો એ 500 પરિવાર અત્યારે બેરોજગાર થઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે.